રિયાઝ છે અને કથા હોય ત્યારે રિયાઝ કરી લેવો. સુભાષભાઈ ભટ્ટનું એક વાક્ય મેં તમને ઘણી વખત, આ જિંદગી આપણને વારે વારે રિયાઝ કરવાનો મોકો નથી આપતી, એ તો ક્ષણમાં કરી લેવાનું. આ માણસ બેઠો છે અહીંયા, માયોભાઈ, થોડીક પહેલી તબિયત ઓલી થઈ, ચાલુ પ્રોગ્રામમાં જતા બધાએ કીધું કે તમારે દાખલ થયું. એણે કીધું કે હું મંગલાચરણ કર્યા વગર નહીં જાઉં, કારણ કે એનો રિયાઝ હતો. એને મંગલાચરણ કર્યું અને હવે પાછા પ્રોગ્રામ શરૂ કરી દીધા. આજ 5 વાગે છે એનો પ્રોગ્રામ. હું મારે એક જગ્યાએ જવું છે, પણ 1-1.5 કલાક જેટલો અનુકૂળ હું આવવાનું છું. એટલે આજે આપણે 5 વાગે અહીંયા માયાભાઈને સાંભળવા માટે ભેગા થવાના છે. પ્રત્યેક કલાકાર આને રિયાઝ સમજે. આ સ્વાધ્યાય આપણા કરતા બહુ મોટા માણસો જગતમાં થઈ ગયા છે સાહેબ. તમે ખુશ રહો બાપ. શિવરાત્રિનો મેળો હતો ને, તો હું તો જુનાગઢ હોઉં લગભગ, માયાભાઈનો ફોન આવ્યો. ઊંચા નીચા થાય એને ઘરે. છોકરા કે કેમ ઊંચા? મારે જુનાગઢ જવું છે મેળા. હું અહીં બેઠો બેઠો થાકી ગયો. તો કે બાપુને પૂછવું પડે. તો કા બાપુને પૂછ્યા વગર તો હું ન જાઉં. એટલે એનો ફોન આવ્યો કે બાપુ હું મેળામાં આવું ને વળી મને શું? મેં કીધું હોયો આવ્યું ને માયાભાઈ જે હતા, અને ખાબ કયો સાહેબ. પણ સારો પ્રોગ્રામ હોવાનો, લોકો કેટલા એન્જોય કરતા બધા. એની હાવ દેશી ભાષા, એ આ બધા વિદેશથી આવેલા છોકરાઓ કદાચ બધું બહુ ન સમજી શકે, પણ બહુ સરસ વાતો કરી. બહુ સરસ ગાવો, સુંદર ગાયો. છોકરાઓ વગાડતા હતા, એ સારું વગાડતા હતા. તબલાવાળા કેટલું સરસ વગાડતા હતા. બધા સાજિંદાઓ પણ બહુ સરસ. અને માંડ પ્રસાદીની વાત કરી, બાકી લેવાય જ નહીં. મારાથી એક પૈસો ન લેવાય એમાંથી. બોલો, આ વસ્તુ સાજિંદાઓને પ્રસાદી આપી દો. પરેશને કીધું તો મનાવ નહીં, એવું પણ આનંદ આવ્યો. કાલે માયુભાઈ ગાતું હતું ને મેઘાણી બાપુનું, આ દીવામાં કોણ રોજ દિવેલ પૂરે છે, મેઘાણીએ જે લખ્યું છે. કાલે માયાભાઈ સારો પ્રોગ્રામ આપ્યો. એની બીમારી સારા થઈ ગયા, અને પછીનો રીતસરનો પહેલો પ્રોગ્રામ પણ બધાને બહુ લહેર કરાવી, અને બધાને આનંદ આવ્યો. સારું. અને સૂર કેવો હોય. સરસ. ખુશ રહો બાપ.